અરવલ્લી જિલ્લામાં પોલીસ અધિકારીઓની બદલી કરાઈ। 11 પીઆઈ અને 23 પીએસઆઈની બદલી કરાઈ। વહીવટી કારણોસર કરાઈ છે બદલી। જિલ્લા પોલીસ વડાએ કર્યા બદલીના હુકમ। એલસીબી એસઓજી તેમજ શામળાજી પીઆઈને બદલ્યા છે। શામળાજી પીઆઈ તરીકે મહિલા પીઆઈને મૂકવામાં આવ્યા। જિલ્લામાં દારૂના વધતા દૂષણોને ડામવા આ કવાયત હાથ ધરવામાં આવી છે। અરવલ્લીથી સમાચાર। અરવલ્લી જિલ્લામાં પોલીસ અધિકારીઓની બદલી કરાઈ। 11 પીઆઈ અને 23 પીએસઆઈની બદલી કરાઈ। વહીવટી કારણોસર બદલી કરાઈ છે। જિલ્લા પોલીસ વડાએ કર્યા છે બદલીના હુકમ। એલસીબી એસઓજી તેમજ શામળાજી પીઆઈને બદલ્યા છે। શામળાજી પીઆઈ તરીકે મહિલા પીઆઈને મૂકવામાં આવ્યા। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અલ્પેશ રાઠોડ જોડાઈ ચૂક્યા છે લાઈન પર। અલ્પેશજી, અરવલ્લી જિલ્લામાં પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, શું કહેશો? ચોક્કસ ગઈકાલે મોડી રાત્રે અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ એકાએક જિલ્લાના 11 પીઆઈઓની બદલી કરી છે। એમાં સૌથી અગત્યની બદલી કહી શકાય તો શામળાજી પોલીસ સ્ટેશનની છે। દારૂ માટે અને અન્ય નશાકારક વસ્તુઓ ઘુસાડવા માટેના પ્રવેશ દ્વાર જેવી શામળાજી પોલીસ સ્ટેશનમાંથી કેડી દિંડોરની બદલી કરીને તેમની જગ્યાએ મહિલા પોલીસ અધિકારી કે જે હાલ ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે એસએસ માલની વરણી કરવામાં આવી છે। આ સાથે એસઓજી પીઆઈ ડીકે વાઘેલાને પણ બદલી લેવામાં આવે છે, તેમને મેઘરજ મોકલી દેવામાં આવે છે। એ સાથે એલસીબી પીઆઈ ગરાસિયાજી છે એમને પણ બદલીને તેમને એસઓજીમાં મૂકવામાં આવે છે। એટલે એવું કહી શકાય કે અરવલ્લી જિલ્લામાં દારૂ માટેના જે પોલીસ સ્ટેશનો પ્રખ્યાત થયેલા છે, જેમ કે શામળાજી હોય, ટિન્ટોય હોય, ઈસરી હોય, મેઘરજ હોય અને શામળાજી, આ તમામ પોલીસ સ્ટેશનના પીઆઈઓને બદલી દેવામાં આવ્યા છે। એના પાછળનું એકમાત્ર કારણ એવું કહી શકાય કે ગઈકાલે જે અમિત ચાવડાની યાત્રા આવી હતી એ વખતે શામળાજીની અંદર એમને મહિલાઓએ એમની સાથે સંવાદ કર્યો હતો અને એ સંવાદમાં શામળાજી બાબતે બહુ ચર્ચા થઈ હતી। એટલે એવું પણ કહી શકાય કે જે હાલમાં જિગ્નેશ મેવાણીનો વિવાદ ચાલી રહ્યો છે એમાં રાજ્ય સરકાર બચાવના મુદ્રામાં છે। એને જોઈને દારૂની બદીને ડામવા માટે પોલીસ સક્રિય બની હોય એવું લાગી રહ્યું છે। જી અલ્પેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। અરવલ્લી જિલ્લામાં પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં 11 પીઆઈ અને 23 પીએસઆઈની બદલી કરવામાં આવી છે વહીવટી કારણોસર।